મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસમાં. હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. મારું નામ ટેલર કનિકા છે. હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારી સાથે વિદ્યાર્થીનીઓ આવેલી છે. અહીં અમે રંગોળી દોરવા માટે આવ્યા છે. હમણાં લોકસભામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં બધાએ કોઈ પણ લોભ વગર ચૂંટણી કરવી જોઈએ અને બધાએ પોતાનો કિંમતી મત આપવો જોઈએ. તે માટે અમે અહીંયા રંગોળીમાં બતાવવા માટે સૌને પ્રયાસ કરી રહ્યા છે. તેથી આપણે સૌએ મતદાન કરવું જોઈએ અને તે મતદાનનું કેટલું મહત્વ છે તે આપણે વર્ષો વર્ષ સુધી આપણને તેનાથી મદદ થઈ શકે છે. તેથી આપણે આપણો કિંમતી વોટ આપણે જે સારા લાગે નેતા તેને આપવો જોઈએ. કેટલી પ્રકારની દર્શાવી છે રંગોળીમાં વસ્તુ કે લોકોને આકર્ષિત કરે? અમે અહીંયા જે નવું સંસદ છે તે દર્શાવ્યું છે. પછી જે નેતા પોતાના પૈસા આપીને જે પોતાના મત મેળવે છે તે મત નહીં મેળવે તે માટે અમે અહીંયા દર્શાવ્યું છે. પછી અહીંયા સૌથી મેઇન પોઈન્ટ એ છે કે બધાએ મતદાન કરવો જોઈએ અને તેથી અમે અહીંયા વચ્ચે સૌથી મેઇન પોઈન્ટમાં અમે મતદાન કરીને આંગળીનું જે ચિહ્ન છે તે અમે દર્શાવ્યું છે.